તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજભાઈના લગ્ન છે એ ભાઈ પતી ગયા છે ને ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે મામેરું આવી ગયું છે ને આ મામેરામાં ભાઈ તમે જોઈ શકો છો કેટલા કરોડ રૂપિયાનું મામેરું આવ્યું છે, શું સોનું આવે છે, ચાંદી આવે છે, બધીએ તમને વાત કરવાનું છે। એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો। સાહેબ, તમે દુનિયાની અંદર ઘણા બધા મામેરા જોયા હશે, કોઈને 15,000નું ભરે છે, કોઈને 20,000નું, કોઈને 1 લાખનું, 10 લાખનું, 1 કરોડ, 51 લાખ, આવું તમે ઘણા બધું જોયું છે। પણ શું સાહેબ તમને ખબર છે કે માયાભાઈના ઘરે મામેરું કેટલું આવ્યું છે? હાલો મારા ભાઈઓ, સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવું છું, તમારા હોશ ઉડી જશે સાહેબ કે આટલા બધા રૂપિયાનું મામેરું, સાહેબ તમને નવાઈ લાગશે। હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ, પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ બહેનો મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને પણ એવું લાગવું જોઈએ કે ના, ખરેખર માયાભાઈના ઘરે જે મામેરું આવ્યું છે એને ખરેખર રેકોર્ડ તોડી નાખ્યો છે। અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમને ખબર હશે કે માયાભાઈના દીકરા એવા જયરાજભાઈના લગ્ન હતા, એ લગ્નની અંદર બધાય કલાકારોને આમંત્રણ આપ્યું છે, સેલિબ્રિટીઓને આમંત્રણ આપ્યું છે। ત્યાં સુધી માહિતી મળી રહી છે કે મોદી સાહેબને પણ પત્ર લખીને કહેવામાં આવ્યું હતું કે મારા દીકરાના લગ્ન એવા જયરાજભાઈના લગ્ન છે તો ખાસ કરીને તમારે આવવાનું છે। ત્યારે તમે જોયું હશે કે અનેકો લોકો આવ્યા પણ છે। પણ શું ભાઈઓ તમને ખબર છે કે આ લગ્ન થઈ ગયા છે, હેલિકોપ્ટરમાં જાન ગઈ છે, ત્યારબાદ મામેરું કેટલું આવ્યું છે? હવે તમે જે પૈસા જોઈ રહ્યા છો આ મામેરું છે। આ મામેરાની અંદર કેટલા પૈસા છે સાહેબ એ તો આપણે ન ગણી શકીએ, પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને તમને શું લાગે છે કે કેટલા રૂપિયાનું મામેરું આવ્યું છે? કોમેન્ટ કરીને જરૂર બતાવજો। આ તમે જોઈ શકો છો સાહેબ, આ મામેરું છે, માયાભાઈના ઘરે આવ્યું છે। આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે વિડીયો મળી રહ્યો છે, એટલે ખાસ તમારે નોંધ લેવી કે વિડીયો સાચો પણ હોઈ શકે છે, ખોટો પણ હોઈ શકે છે। એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ અલ્કેશ મોદી ઓફિશિયલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી। આ તમે જોઈ શકો છો અને હવે તમે શું કહેશો આપણા માયાભાઈ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી હું એવું માનું છું કે ભાઈ ખરેખર માયાભાઈએ જે લગ્ન કર્યા છે એના ખરેખર હું પોતે વખાણ કરું છું, કેમ કે સાહેબ આવા લગ્ન કોઈ ન કરી શકે એવા જોરદાર લગ્ન કર્યા છે સાહેબ। બસ આજ માટે આટલું રાખીએ છીએ, મળીશું આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।